હરિ પ્રબોધન પરિવારની જય જય. સમયો સરસ ચાલી રહ્યો છે. 1 લાખ યુવકો એક લાઈનમાં બેઠા છે. શિસ્ત અને ડિસિપ્લિનમાં બેઠા છે. પ્રબોધ સ્વામી આવતા પહેલા બધા જ યુવકો બેસી ગયા હતા. હજુ કોઈને ઊભું થવાનું મન નથી થતું કે અમે પ્રાદેશિક સંતો અને કાર્યકર્તાઓનો દાખલાનું ફળ સ્વરૂપે નથી, પણ અત્યારે સભા સરસ ચાલી રહી છે એનું મૂળ કારણ છે પ્રબોધ સ્વામીની ગરીબાઈ. એ સાધુની ગરીબાઈ એવી છે કે ભગવાન એના બધા જ કામ કરે છે. ગઈકાલે પ્રબોધ સ્વામી પધાર્યા હતા ત્યારે બ્રહ્મવિહારી સ્વામીએ પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી આશીર્વાદ આપજો, લાખ યુવકો ઊભી લાઈન અને આડી લાઈન પણ ગણાય ને એવી રીતે અમે બેસાડી શકીએ. ત્યારે ધીમે રહીને પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, તમે ઊભા રહેજો, બાકી બધું જ કામ મહારાજ કરી નાખશે. એમાં સમયો સરસ થઈ રહ્યો છે પ્રબોધ સ્વામીની ગરીબાઈથી. ભગવાન સ્વામિનારાયણ ગઢડાની ધરતી પર બિરાજમાન હતા. પૂનમનો ઉત્સવ હતો. જિંજાવદનના એક હરિભગત એ સત્સંગ અને દર્શનનો લાભ લેવા માટે ગઢડા પધારેલા. સાંજે એ જિંજાવદનના હરિભક્તે ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે મહારાજ, મારા બળદ બીમાર છે તો હું ઘરે જાઉં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક વાક્ય બોલ્યા કે બળદ તમારા છે એકલા નહીં, બળદ અમારા પણ છે. અને એ વાક્ય જ્યાં કીધું ત્યાં ભગવાન સ્વામિનારાયણે આપણને સૌને એક મેસેજ આપી દીધો કે દેહના માવતર અને આત્માના માવતર અલગ છે. એ બળદનો દેહ એ ખેડૂતનો હતો, પણ બળદનો આત્મા હતો એ ભગવાન સ્વામિનારાયણનો હતો. અને પછી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અમે જિંજાવદર આવીશું, તમારા ઘરે આવીશું, બળદને ગોળ ખવડાવીશું, એને પુષ્પહાર અર્પણ કરીશું, એની આરતી કરીશું અને પછી એને અમે ધામમાં લઈ જઈશું. દેહમાંથી આત્માને કાઢવો અને આત્માને દેહમાં મૂકવો એ ભગવાન અને ભગવાનના નિર્મળ સાધુ સિવાય કોઈનું કામ નથી. ધરતી ઉપર ઘણા બધા એવા છે જે લીવરને ટ્રાન્સપ્લાન્ટ કરે, ઘણા બધા એવા ડોક્ટર છે જે હાર્ટને ટ્રાન્સપ્લાન્ટ કરે, ઘણા બધા એવા છે જે કિડનીને ટ્રાન્સપ્લાન્ટ કરે, અને ભગવાનને આ સાધુ એવા છે આપણા આત્માને ટ્રાન્સપ્લાન્ટ કરે એવા સાધુ છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અમે પુષ્પહાર અર્પણ કરીશું અને પછી ધામમાં જઈશું. એ પાવર ભગવાન અને એવા નિર્મળ સાધુ પાસે જ છે. નિર્મળ સાધુ એટલે સ્વામીજીએ ઓસ્ટ્રેલિયાની અંદર નિર્મળતાની વ્યાખ્યા કરતા કીધું કે નિર્મળ એટલે કોઈ પ્રકારનો મળ નહીં, રજોગુણનો મળ નહીં, તમોગુણનો મળ નહીં, સત્વગુણનો મળ નહીં, એને નિર્મળ કહેવાય. અને પછી સ્વામીજી બોલ્યા કે એને ગુણાતીત સાધુ કહેવાય. નિર્મળ સાધુ પ્રથમ 27ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જેની આવી સમજણ હોય એના હૃદયને વિશે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. અને એના માટેના 3 ક્રાઇટેરિયા ભગવાન સ્વામિનારાયણે મૂક્યા. પહેલો ક્રાઇટેરિયા મૂક્યો, રૂપવાન સ્ત્રી અને કોરૂપવાન સ્ત્રી એક સરખી લાગે ત્યારે ભગવાન નિવાસ કરીને રહેવાનું શરૂ કરે.
એક ઇન્ડિયા આટલી બધી થર્ડ વર્લ્ડ ઇકોનોમી તરફ જઈ રહ્યું છે, છતાં બી ઇન્ડિયામાં કોન્કર પ્લેન લેન્ડ થતું નહોતું, કારણ ઇન્ડિયા પાસે કોન્કરને લેન્ડ થવા માટેના એરપોર્ટ જ નહોતા. એક કોન્કરને લેન્ડ કરવા માટે જો આવું પ્લેટફોર્મ જોવે, એક રનવે જોવે, એક એરપોર્ટ જોવે, તો પુરુષોત્તમ નારાયણને ઉતારવાના છે. અને પુરુષોત્તમ નારાયણને ઉતારવા માટે આ લોકની સમૃદ્ધિમાંથી મન કાઢવું પડે, આ લોકની વ્યક્તિમાંથી મન કાઢવું પડે. અને કીધું કે રૂપવાન સ્ત્રી અને કુરૂપવાન સ્ત્રીમાં સમભાવ. સ્વામીજી પ્રબોધ સ્વામી માટે 1980માં બોલેલા કે પ્રબોધ સ્વામી એવા સાધુ છે કે એને આખી જિંદગીમાં એક પણ ખરાબ સ્વપ્ન નથી આવ્યું. આપણે સ્વાધ્યાય કરો, આપણે બધા સત્સંગી છીએ, આપણને સ્વપ્ન જોવાના કે આપણને કેવા આવે છે. એ સાધુને એક પણ ખરાબ સ્વપ્ન નથી આવ્યું, કારણ એટલા માટે કે એનું મન નિરંતર ભગવાનમાં રહે છે. એ વ્યક્તિને જોવે તો બી ભગવાનને જોવે છે. બીજી વાત ભગવાન સ્વામિનારાયણે કરી, કચરો ને કંચન બંને સરખું થઈ જાય, કોઈ દિવસ ના થાય. સાધુના આશીર્વાદ વગર કચરો ને કંચન એક સરખું ન થાય. અમારા સણિયાની અંદર ભરતસિંહ છે, અમારા યુવકોએ પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી એકાદ સેન્ટર બને સુરતમાં, એવા આશીર્વાદ આપો ને. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલે કે સ્વામીજીને જ્યારે જરૂર પડશે ને ત્યારે સ્વામીજી સુરતમાં સેન્ટર બનાવી દેશે. અને ત્યાર પછી ભરતસિંહે નક્કી કર્યું કે મારી પાસે 4 વીંગા જમીન છે, કરોડોની જમીન છે, એ 4 વીંગા જમીન મારે પ્રબોધ સ્વામીને આપવી છે. એને નક્કી નહોતું કર્યું, પ્રબોધ સ્વામીએ એને કહ્યું કે યુવકો માટે એક સરસનું સેન્ટર બનાવવું છે, તો આપ કંઈક. કે સ્વામીજી મારી જમીન લઈ લો. 4 વીંગા જમીન. પ્રબોધ સ્વામી એમને 50, 60, 70 વર્ષના લાઈફમાં ભરતસિંહ સાથે પહેલી વખત મળતા હતા, અને છતાં બી ભરતસિંહ 2 જ મિનિટની અંદર કન્વિન્સ થઈ ગયા. અને ભરતસિંહે કીધું સ્વામીજી મારી 4 વીંગા જમીન હું તમને સેન્ટર બનાવવા આપું છું. એ તો એને તો કીધું, પણ હું પ્રબોધ સ્વામીની સામે બેઠો હતો, પ્રબોધ સ્વામીના મુખારવિંદ તરફ જોતો હતો. પ્રબોધ સ્વામીના મુખારવિંદ પર કોઈ શોક બી નહીં, કોઈ આનંદ બી નહીં. બાકી આપણને કોઈ 4 વીંગા આપે તો આરતી કરીએ, જય સદગુરુ સ્વામી પ્રભુ જય અંતરયામી. એ સાધુ, એ નિર્મળ સાધુ કહેવાય, જેની સ્ત્રી તરફ નજર નથી, જેની ધન તરફ નજર નથી, જેની સત્તા તરફ નજર નથી. સ્વામીજી વર્ષો પહેલા અનિલ દેશની અંદર આરતી પૂજામાં બેઠા હતા, ત્યારે એમને કહ્યું કે કોઈ પણ સાધુ પોતાની પ્રતિભાને બહાર લાવવા માટે પ્રયત્ન ના કરે, એની પ્રતિભાને ભગવાન સ્વામિનારાયણ સ્વયં બહાર લાવે છે. પ્રબોધ સ્વામીએ 70 વર્ષ સુધી પોતાની પ્રતિભાને બહાર લાવવા માટે પ્રયત્ન નથી કર્યો. આજે લાખો માણસો, લાખો હરિભક્તો પ્રબોધ સ્વામીના નેતૃત્વ નીચે આનંદ કરી રહ્યા છે. એ ભગવાન સ્વામિનારાયણે એને બહાર લાવે. પણ કેનેડાની અંદર ગુરુ ભક્તિ મહોત્સવ ઉજવાયો, અદ્ભુત મહોત્સવ ઉજવાયો. તમને કેવું લાગતું હતું અત્યારે? એવું નહોતું લાગતું કે અમેરિકામાં આપણી સમયો ચાલે છે? એવું લાગતું હતું અમેરિકામાં? કેમ કે બધા ઇંગ્લિશમાં બોલતા હતા ને. પણ કેનેડાની અંદર સરસ ગુરુ ભક્તિ મહોત્સવ ઉજવાયો. પ્રબોધ સ્વામીએ મહોત્સવ ઉજવાઈને પાછળ ગયા બાથરૂમ જવા, અને ત્યાં અમારા સનાતન સ્વામીએ પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી અદ્ભુત સમય થઈ ગયો. હા, ત્યારે પ્રબોધ સ્વામીએ સનાતન સ્વામીના ચરણ સ્પર્શ કરીને કીધું કે સમયો સરસ થયો હોય ને આનંદ આવ્યો હોય ને તો મને ધબ્બો માર્યો. એ સાધુની જે ગરીબાઈ છે ને સ્વામી, એને લઈને અદ્ભુત સમાજ છે. એ હુંમાંથી બહાર નીકળીને તુંમાં નિરંતર નાચે છે, એટલા માટે અદ્ભુત. અને એવા સાધુ
જેની પાસે નથી સ્ત્રી અને ધનની અપેક્ષાઓ, નથી માનની અપેક્ષા, અને છતાં પણ ભગવાન એને બધું જ આપ્યું છે, અને છતાં બી એ દાસના દાસ થઈને વર્તે છે. પ્રબોધ સ્વામીની ગરીબાઈ જુઓ ને. અમારે એવીડીમાં અમે રહીએ છીએ. મારા ચિરાગભાઈએ પ્રબોધ સ્વામીને કહ્યું કે પ્રબોધ સ્વામી એકાદ દિવસ લાભ આપવા આવો. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, મને કથા વાર્તા કરવાનું ફાવે નહીં, પણ તમારી રૂમમાં ઝાડુ પોતું મારવાનું હોય તો કહેજો, હું ઝાડુ પોતું મારવા આવીશ. એ પ્રબોધ સ્વામીએ યુવકોને કહ્યું કે એની ગરીબાઈ છે. હું ઝાડુ પોતું, એકચ્યુઅલી હું તમને કહું, આ સમાજ જે બેઠો છે ને એ ગોષ્ઠીથી નથી બેઠો, કોઈ એનામાં સમજણ આવી ગઈ એટલે નથી બેઠો. અને એટલું યાદ રાખજો સ્વામીજી કે બોલીને જે કામ કરે છે ને એ મૌન વધારે કામ કરે છે. પ્રબોધ સ્વામીને બોલે તો બી થોડુંક જ બોલે, અને ભગવાન સ્વામિનારાયણે એની પાસે પાવર્સ હતો, એવા નિર્મળ સંત પાસે પાવર્સ છે. અને ત્યાં ભગવાન સ્વામિનારાયણે પુષ્પો છાંટ્યા અને એના આત્માને લઈ ગયા. એક ખેડૂતે કીધું કે પ્રભુ તમે આ બળદનો કેવો મોક્ષ કરવાનો? ત્યારે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે અમે એને આવતા જન્મે ગઢડાની અંદર આખી જિંદગી પાર્ષદ બનાવીશું અને શુદ્ધ સ્વધર્મથી જીવશે. બળદના દેહને પાર્ષદ બનાવી, શુદ્ધ સ્વધર્મ આપી, અખંડ ભગવાને પોતાની સાથે રાખ્યા. તો બળદને જો ભગવાન પાર્ષદ બનાવીને સુખ્યા કરતા હોય તો આપણને એવું નથી લાગતું કે આ તો બધા ભજનિક છે, આ તો બધા સ્વાધ્યાયી છે, આ તો બધા સભા પડતા યુવકો છે. તો આપણે આજથી સંકલ્પ કરીએ કે આપણે કોઈનું નેગેટિવ જોવું નથી. ભગવાન કઈ વખતે કયા આત્માને ઉચકીને ક્યાં મૂકી દે એની ખબર ના પડે. અને એવા જ અમારા રાજકોટના સોલંકી સાહેબ છે, નિષ્ઠાવાન પરિવાર છે. અને સોલંકી સાહેબે એમનો દીકરો હતો ધનંજય, અને ધનંજયને એ ધામમાં ગયો. સ્વામીજી એક આજ્ઞા કરી, એના સુધી મેસેજ પહોંચ્યો નહીં, અને એમને આજ્ઞા પહોંચી નહીં અને આજ્ઞા પાડી નહીં. અને એમની સોસાયટીમાં જ એમને એક એક્સિડન્ટ થયો માઇનોર, અને ધનંજયભાઈ ધામમાં ગયા. ધામમાં જવું સહેલું. અમારે ઘણા બધા પરમહંસો બી હતા, વ્યાપકાનંદ સ્વામી હતા, એ આત્માને ટ્રાન્સફર કરતા હતા. આત્માને ટ્રાન્સફર કરવો કદાચ ઇઝી પડે, પણ ટ્રાન્સફર કર્યા પછી એ આત્માને નિરંતર ભગવાનની ગોદમાં ચલાવવો અને ભગવાનની ગોદમાં રાખવો. અને ત્યાં આગળ સ્વામીજીએ, હરિપ્રસાદ સ્વામીજીએ આરતીમાં કહ્યું હતું સવારે શણગાર આરતીમાં કે મારા યોગમાં જે આવશે ને, અથવા મારા યોગમાં જે છે, અથવા મેં જેનો હાથ પકડ્યો છે એને પરમેનન્ટ ભગવાન સ્વામિનારાયણની ગોદમાં જ્યાં સુધી નહીં મૂકું ત્યાં સુધી એનો હાથ છોડવાનો નથી. આપણે કેટલા બધા નસીબદાર છે, જન્મો જન્મ આ પુરુષો આપણી હાથે રહેવા. પણ એ ધનંજયને સોલંકી સાહેબને કહ્યું કે સાહેબ તમે ચિંતા નહીં કરતા, તમારા દીકરાને હું સાધુ બનાવીશ. અને સ્વામીજીએ 92માં એને સાધુ બનાવ્યા, અને એનું નામ સ્વામીજીએ સર્વનિવાસ સ્વામી આપ્યું. કુંભારફળિયા ગામના એક અમારા દેવદત્તભાઈ છે, એમનો એ દીકરો સ્વામીજીએ આત્માને ટ્રાન્સફર કરી દીધો રાજકોટથી કુંભારફળિયા, ધનંજયમાંથી સર્વનિવાસ સ્વામી. એ ટ્રાન્સફર તો કરી દીધો, અને સર્વનિવાસ સ્વામીનું અત્યારે જીવન જુઓ ને સ્વામી, તો આપણને એને દંડવત કરવાનું મન થાય કે અખંડ ભજન. આ આખું રસોડું આપણું જે કર્યું ને એ અમારા અનુગ્રહ સ્વામી, આનંદ સાગર સ્વામી અને સર્વનિવાસ સ્વામીએ બનાવ્યું. એ સંતોએ સર્વનિવાસ સ્વામી આ જે ફ્લોટ બનાવ્યો હરિદર્શન સ્વામી, એ બી એની ટેકનોલોજી. અને છતાં પણ 1 મહિનાથી સર્વનિવાસ સ્વામી અહીં સેવા કરે છે, હરિશરણ સ્વામી સેવા કરે છે.
આનંદ સાગર સ્વામી સેવા કરે છે, અમારા યોગેશ્વર સ્વામી સેવા કરે છે, પણ એક સાધુ વાણીએ કરીને નપાસ નથી થયો એનું મૂળ કારણ પ્રબોધ સ્વામીની ગરીબાઈ. કંઈક અમને વિચાર આવે ને તરત પ્રબોધ સ્વામીનું લાઈફ યાદ આવે કે પ્રબોધ સ્વામી ગરમ નથી થતા, આપણે ક્યાંથી ભજનિક બનાવી દીધા. અને ભજનિક બનાવ્યા પછી જેમ ભગવાન સ્વામિનારાયણે એ બળદને પાર્ષદ તરીકે પોતાની સાથે રાખ્યા, એમ સર્વનિવાસ સ્વામીને સ્વામીજીએ 18 વર્ષ સુધી પોતાની સેવામાં રાખ્યા. 18 વર્ષ. આપણે વિચારો છો એ સાધુએ 18 વર્ષ સુધી સ્વામીજીએ પોતાની સેવામાં, અંગત સેવામાં, સ્વામીજી એવું કહેતા હતા, આપણે આટલા બધા છે એમાં કોકના મિત્રો બી હશે ને કોકના દુશ્મન બી હશે. સ્વામીજી એવું બોલ્યા કે અમારા સર્વનિવાસ સ્વામી એવા સાધુ છે કે જેનો આ ધરતી પર કોઈ દુશ્મન બી નથી, જેનો કોઈ આ મિત્ર પણ નથી. ન કહું છે દોસ્તી, ન કહું છે વેર, સિર્ફ પ્રભુ કા. આ ટ્રાન્સફોર્મેશન કરતા આ ટ્રાન્સફોર્મેશન બહુ મોટું છે. એટલે આવા પવિત્ર સંતો સર્વનિવાસ સ્વામી ને સ્વામીજી બીજા જન્મે પોતાના યોગમાં રાખી અત્યારે એ જ સર્વનિવાસ સ્વામીજી પ્રબોધ સ્વામીની સેવામાં છે. અમારા સ્વામીજી એવું કહેલું, સ્વામી કે એમ તો કોડી ભણથાના તો આખું મુમુક્ષુની ખાન છે, છતાં બી સ્વામીજી એવું કહ્યું કે કોડી ભણથાનામાં મહારાજ વખતના બી 4-5 છે અને ગુણાત્યાન સ્વામી વખતના બ્રહ્મવિદ્યા ભણેલા બી 4-5 છે. ને અમારા બ્રહ્મવિહારી સ્વામીએ પ્રબોધ સ્વામીને પૂછ્યું કે પ્રબોધ સ્વામી બ્રહ્મવિદ્યા ભણેલા કોણ? આપણે દેહને નહીં ઓળખી શકતા, આપણે આપણા બાળકોને નહીં ઓળખી શકતા, આપણે આપણા મિત્રોને નથી ઓળખી શકતા, આપણે આત્માને શું ઓળખી? અને ત્યાં પ્રબોધ સ્વામી બોલ્યા કે ગુણાત્યાન સ્વામીએ જે બ્રહ્મવિદ્યા ભણાવી આ 4 જણા, શાશ્વત સ્વામી, મનીષભાઈ ભરથાના, નીતિન લાલો અને નીતિન અર્જુન મામાનો, આ 4ને બ્રહ્મવિદ્યા ભણાવી આત્માને જોનાર સાધુ છે. આપણે ખૂબ નસીબદાર છે. અમારા ડૉક્ટર સુહરત છે, 2 મિનિટમાં મારી સેવા પૂરી કરું. સુહરત જ્યારે સ્વામીજી સ્વધામ પધાર્યા ત્યારે હરિધામ આવ્યા હતા 26 એપ્રિલ. 28મી એપ્રિલે પછી પધારીને નાહી ધોઈને સ્વામીજીના પાર્થિવ દેહના દર્શન કર્યા અને દર્શન કરી અને પછી પ્રબોધ સ્વામી પાસે ગયા. પ્રબોધ સ્વામી દર્શન કરતા હતા અને પ્રબોધ સ્વામી પાસે જઈ અને કીધું કે પ્રબોધ સ્વામી મારે 1 મિનિટ વાત કરવી છે. પ્રબોધ સ્વામી કે બોલો. ત્યારે ડૉક્ટર સુહૃદે કહ્યું કે પ્રબોધ સ્વામી, સ્વામીજીએ મારો હાથ પકડ્યો હતો ને એટલે આ માયાના વાતાવરણમાં ખોવાયો નહીં, પણ તમે મારો હાથ પકડી રાખજો, કારણ એટલા માટે સ્વામીજી ધરતી પર નથી તો તમે મારો હાથ પકડી રાખજો જેથી કરીને હું ખોવાઉં નહીં. અને ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે સુહૃદ, આપણે આ ધરતી પર ખોવાવા નથી આવ્યા, જે ખોવાયેલા છે એને માર્ગે ચડાવવા માટે આવે છે. આપણે કેટલા બધા નસીબદાર છે કે આવા પવિત્ર સાધુ આપણને મળ્યા છે. તો એ જ ટ્રાન્સફોર્મેશન છે. અમારી તો એક જ પ્રાર્થના છે, પ્રબોધ સ્વામી તમારા જેવી ગરીબાઈ આપજો અને તમે જેમ સ્વામીજીમાં નિરંતર ડૂબેલા રહો છો એમ અમે પણ તમારામાં નિરંતર ડૂબેલા રહી અને તમારી સાથેનો સંબંધ ઉત્તરોત્તર વધારતા જ રહીએ. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.